જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આજથી દાન લીલાના દિવસો શરૂ થાય છે. ભાદરવા સુદ એકાદશીથી અમાસ સુધીના દિવસોને દાનના દિવસો કહેવામાં આવે છે. તો આ દાન લીલાની ભાવના શું છે? શ્રી ઠાકોરજીએ દાન લીલા શા માટે ને કરી, તેમજ 20 દિવસો દાનના દિવસો શા માટે છે વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું. ખૂબ જ સુંદર અને ભાવનાત્મક સત્સંગ છે, તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશું. હવે શ્રી વલ્લભ પદ વંદુ સદા સરસવોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સુ કરત સુધા રસપાન. સૌ પ્રથમ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ. કેવાલા વૈષ્ણવો, ભાદરવા સુદ એકાદશીથી ભાદરવા વદ અમાસ સુધીના 20 દિવસોને દાનના દિવસો કહેવામાં આવે છે. સેવા રીત પ્રીત વ્રજ જનકી, તે મુજબ પુષ્ટિ માર્ગમાં સેવા પ્રકાર, ઉત્સવો આદિમાં વ્રજમાં નંદ યશોદાને ત્યાં પ્રગટ થયેલા ભગવાન શ્રી કૃષ્ણએ જે લીલાઓ કરી છે તે જ લીલા ભાવના રહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણની બાલલીલા, કિશોર લીલા આદિનું વર્ણન શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં કરવામાં આવ્યું છે. 10મ સ્કંદની લીલાઓને ધ્યાનમાં રાખીને જ શ્રી મહાપ્રભુજીએ ઉત્સવ આદિ સેવા પ્રકાર પ્રગટ કર્યો છે. શ્રી ઠાકોરજીની અમુક રસરૂપ લીલાઓનો સીધો ઉલ્લેખ 10મ સ્કંદમાં કરવામાં આવ્યો નથી, પરંતુ આપણા ભગવદીય અષ્ટસખાઓને જે લીલાઓના દર્શન પ્રભુએ કરાવ્યા તેનું વર્ણન આ ભગવદીઓએ કીર્તન દ્વારા કર્યું છે. આ દાન લીલાનો સ્પષ્ટ ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં જોવા મળતો નથી, પરંતુ 10મ સ્કંદ 18મા અધ્યાયમાં 15મા શ્લોકમાં કહિર્ચિત નૃપચેષ્ટા એવું કહ્યું છે. તે મુજબ નૃપચેષ્ટા અંતર્ગત આ દાન લીલા આવે છે. નૃપચેષ્ટા એટલે કે પ્રભુ ક્યારેક રાજા બનીને તે મુજબ લીલાઓ કરે છે. હવે રાજાનું કાર્ય છે કે પ્રજાનું રક્ષણ કરવું અને કર વસૂલ કરવો. આથી પ્રભુ દાનના દિવસોમાં ગોપીજનો પાસેથી કર વસૂલ કરે છે. વૈષ્ણવો, મૂળમાં તો દાન લીલા એવો શબ્દ છે. દાન એટલે કે કર અથવા તો ચૂંગી, કે જેને આપણે જકાત કહીએ છીએ. વ્રજમાંથી મથુરામાં દહીં આદિ વેચવા જતા ગોપીજનો પાસેથી પ્રભુ રાજા બનીને દાણ વસૂલ કરે છે. શ્રી ઠાકોરજીની લીલામાં અનેક ભાવો અને અનેક ઉદ્દેશ્યો રહેલા હોય છે. આમ દાન લીલામાં પણ પ્રભુના અનેક ઉદ્દેશ્યો રહેલા છે. એક લૌકિક એટલે કે વ્યવહારિક ભાવના અને બીજી અલૌકિક ભાવના. હવે વ્યવહારિક ભાવના જોઈએ તો આ ગોપીજનો પોતાના દહીં માખણ આદિ મથુરામાં વેચવા જતા અને તેનાથી કંસના મલ્લો અને અસુરો તે માખણ આદિ ખાઈને બલિષ્ઠ થતા, અને તે બળનો ઉપયોગ બ્રજવાસીઓને પરેશાન કરવામાં અને પ્રભુને પરિશ્રમ કરાવવા જેવી પ્રવૃત્તિમાં કરતા. આથી પ્રભુએ વિચાર્યું કે જો વ્રજના દહીં માખણ જ મથુરામાં ન જાય તો આ બધા બલિષ્ઠ ન થાય. તેથી વ્રજ ગોપિકાઓને રોકીને દાનના બહાને વેચવા જતા રોકતા. હવે અલૌકિક ભાવના જોઈએ તો પ્રભુની આ બધી લીલાઓ રસરૂપ છે. પ્રભુ અનેક પ્રકારની લીલાઓ કરીને વ્રજ ભક્તોનો પોતાનામાં નિરોધ સિદ્ધ કરે છે. નિરોધ એટલે પ્રભુમાં પ્રેમ અને આસક્તિ રાખવી, અને જ્યારે નિરોધ સિદ્ધ થાય તો જ ફલદાન શક્ય બને છે. નિરોધ વગર ફલની પ્રાપ્તિ થતી નથી. આ ગોપીજનોની સંપત્તિ રૂપ દહીં માખણ આદિમાં
તેમની આસક્તિ હતી. જ્યાં સુધી લૌકિક પદાર્થોમાંથી આસક્તિ ન છૂટે ત્યાં સુધી નિરોધ ન થાય. આથી જ પ્રભુ માખણ ચોરી લીલા, દાન લીલા આદિ અનેક પ્રકારની લીલાઓ કરીને આ પદાર્થોમાંથી તેઓની આસક્તિ છોડાવીને પોતાનામાં આસક્ત કરે છે. આથી પ્રભુએ દાન લીલા કરી છે. હવે આપણે થોડુંક દાન લીલાનું ચિંતન કરીએ કે દાન લીલાના પદમાં આવે છે ને કે શ્રી ગોવર્ધન કી શિખર તે મોહન દિની ટેર, અતરંગ સો કહત હે સબ ગ્વાલિન રાખો ઘેર. અહીં જે આજ્ઞા કરી છે તે પ્રભુની નૃપચેષ્ટા છે. પ્રભુએ શ્રી ગિરિરાજના ઊંચા શિખર પરથી જોયું કે વ્રજ ગોપિકાઓ દધી લઈને મથુરાના માર્ગે જઈ રહ્યા છે. આથી આપે શિખર પરથી જ પોતાના અતરંગ સેવકોને બૂમ પાડીને કહ્યું કે જે ગોપીજનો જઈ રહ્યા છે તેને રોકી રાખો, આપણે તેની પાસેથી દાણ વસૂલ કરવાનું છે. ત્યારે ગોપ સખાઓ ગોપીજનોને રોકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ગ્વાલીને રોકી ના રહે, ગ્વાલ રહે પચહાર. ગોપ સખાઓ ગોપીઓને રોકવાના ઘણા પ્રયત્ન કરે છે, પરંતુ આ ગોપીઓ તેમનાથી રોકાતા નથી. એટલે ગોપ સખાઓ અહો ગિરધારી દોર્યો સો, કહ્યો ન માનત ગ્વાર. હે પ્રભુ, આપ જ દોડીને આવો, આ વ્રજ ગોપિકાઓ અમારું કહ્યું માનતા નથી, આપ જ જલ્દી જલ્દી પધારો અને તેને રોકો. ત્યારે પ્રભુ પર્વત પરથી દોડીને નીચે પધારે છે અને વ્રજ ગોપિકાઓની આડે પોતાની લકુટી રાખી અને કહે છે કે હમારો દાન દેહો ગુજરેતી, નિત તું ચોરી બેચતી ગોરસ, આજુ અચાનક ભેટી. પ્રભુ કહે છે કે હે વ્રજ ગોપાંગાઓ, અમારો દાન દેહો ઘણા સમયથી દાન ચોરી કરીને ગોરસ વેચવા જાય છે, આજ માંડ માંડ હાથમાં આવી છે, તો દાન લીધા વગર તો જવા નહીં દઉં. પછી શ્રી ઠાકોરજી અને વ્રજભક્તો વચ્ચે મીઠી રબજક થાય છે અને ખેંચાખેંચી થાય છે. આમ પ્રભુની રસરૂપ લીલા એટલે દાન લીલા. પ્રભુએ વ્રજમાં બરસાનામાં સાકરીખોર અને શ્રી ગોવર્ધનની તળેટીમાં દાન ઘાટી પર એમ અનેક સ્થાનોએ દાન લીલા કરી છે. આ 4 પ્રકારના વ્રજભક્તો સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ એમ 4 ભાવ પ્રધાન વ્રજભક્તો એક એક ભાવના વ્રજભક્તો સાથે 5-5 દિવસ દાન લીલા કરી છે. એટલે દાન લીલાના 20 દિવસો થયા. પ્રભુએ વ્રજમાં કહરલાની કદમખંડી, ગહવરવન, સાકરીખોર, ગોવર્ધન દાનઘાટી અને શ્રી યમુનાજીના ઘાટમાં એમ અનેક સ્થાનોએ દાન લીલા કરી છે. આપણા પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારમાં દાન લીલાનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ દાનના દિવસોમાં પ્રભુને ગોરસ અવશ્ય ધરવામાં આવે છે અને દાનના કીર્તનો ગવાય છે. આ દિવસોમાં પ્રભુ ગોરસ આરોગીને ખૂબ જ પ્રસન્ન થાય છે. વૈષ્ણવો, 1 કટોરી દહીંના બદલામાં મુક્તિનું દાન થયું તે પ્રસંગને ટૂંકમાં જોઈએ તો કે એક દિવસે શ્રી મહાપ્રભુજી જતીપુરામાં બિરાજી રહ્યા હતા અને શ્રીનાથજીના શૃંગાર કરી રહ્યા હતા. ત્યારે આપણે જાણ્યું કે આજે તો દાન એકાદશી છે, એટલે પ્રભુને રાજભોગમાં દહીં તો અવશ્ય ધરવું જોઈએ. ત્યારે આપની સાથે પ્રભુદાસ નામના આપના એક સેવક હતા. તેમને આજ્ઞા કરી કે આજે દાન એકાદશી છે, તો ક્યાંકથી દહીં લઈ આવો. ત્યારે પ્રભુદાસ દહીં લેવા માટે ગયા. હવે એક આહિરાણીને પૂછ્યું કે તમારી પાસે દહીં છે? ત્યારે તેમણે કહ્યું કે હા, મારી પાસે ખૂબ જ સુંદર અને તાજું મીઠું દહીં છે. ત્યારે પ્રભુદાસે કહ્યું કે મને તે દહીં આપો અને બદલામાં જે જોઈએ તે આપો. ત્યારે તેણીએ કહ્યું કે તમે મને શું આપવાના હતા? વધુમાં વધુ 1 રૂપિયો આપશો, મુક્તિ થોડી આપવાના હતા. ત્યારે પ્રભુદાસે કહ્યું કે જા, તને 1 રૂપિયો અને મુક્તિ બંને આપી, પણ મને દહીં આપ. આમ કહીને પ્રભુદાસે એક કાગળમાં
દધી કે પલટે મુક્તિ લખીને આપ્યું અને 1 રૂપિયો આપીને દહીં લઈને આવ્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને દહીં સમર્પ્યું. હવે અહીં તે આહિરાણીની એક પડોશણે તેણીને કહ્યું કે તને વૈરાગીએ છેતરી છે, એમ કંઈ મુક્તિ થોડી મળી જાય. ત્યારે તેમણે કહ્યું કે શ્રી મહાપ્રભુજીના સેવકો ક્યારેય ખોટું ન બોલે. જો આ મને લખીને આપ્યું છે, એમ કહીને તે કાગળ પોતાના ઓઢણાના છેડે બાંધી દીધો. એટલામાં તો તેનો અંતકાળ નજીક આવ્યો અને વિષ્ણુદૂતો વિમાન લઈને તેને લેવા આવ્યા. ત્યારે તેણીએ કહ્યું કે મારી પડોશણને વિશ્વાસ નથી, માટે તેને કહીને ચાલો કે મને મુક્તિ મળી છે. હવે અહીં રાજભોગ અરોગીને શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે દહીં બહુ મીઠો હૈ, હમ પ્રસન્નતા સે અરોગે. પછી શ્રી મહાપ્રભુજીએ મંદિરમાંથી નીચે પધારીને પ્રભુદાસને પૂછ્યું, પ્રભુદાસ દહીં બહુ મીઠો સુંદર લાયો, કહા દિયો? ત્યારે પ્રભુદાસે કહ્યું કે મહારાજ મહામંગો આયો હૈ, દહીં કે પલટે મુક્તિ દીની હૈ. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ભક્તિ ક્यों ન દીની? શ્રી ઠાકોરજી પ્રીતિ સો અરોગે, મુક્તિ તુજ કહા દીની? ત્યારે પ્રભુદાસે કહ્યું કે મહારાજ તેણે મુક્તિ માગી તો મુક્તિ આપી, જો ભક્તિ માગત તો ભક્તિ આપત. આમ આજના દિવસે શ્રી ઠાકોરજીને દહીં ધરવાનું મહત્વ રહેલું છે. તો વાલા વૈષ્ણવો, અનેક ભક્તજનોએ પ્રભુની દાનલીલાનું ખૂબ જ સુંદર વર્ણન કીર્તનોમાં કર્યું છે. તો આપણે પણ આ 20 દિવસોમાં પ્રભુ પ્રેરણાથી કીર્તનો દ્વારા દાનલીલાનું અવગાહન કરીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને લાઈક કોમેન્ટ જરૂર કરજો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરમ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.